हेलो स्टूडेंट, जो આપણે પાંચમા ધોરણની અંદર ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી, તો રાષ્ટ્રીય ફળ કેરીની અંદર આપણે જોતા હતા બરાબર. એમાં સ્વાધ્યાય પોથીની અંદર જે આપણે વ્યવહારિક દાખલા હતા એમાં 20મા નંબરનો આપણે આયા હતા. એની અંદર આપણે એક દાખલો જોયો તો આપણે બીજો બાકી હતો, હવે એ જોઈએ. તો એની અંદર તો દાખલા નંબર 20 જે સ્વાધ્યાય પોથીમાં 14મા પાના નંબર ઉપર આપણે આપેલો છે. એમાં એ હવે જો એની અંદર આપણે બીજા એક ગામડા તરફ જતા રસ્તા તરફથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થાય છે. 2 કલાકની અંદર કેટલા 150 વાહનો પસાર થાય. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર છે. તો દરેક વાહનની સંખ્યા કેટલી હશે બરાબર. હવે જુઓ તો એની અંદર આપણે ત્રણ વસ્તુ આપ્યું છે: સ્કૂટર, બળદગાડું અને ટ્રેક્ટર. એની અંદર અહીંયા કુલ વાહનો 2 કલાકની અંદર કુલ વાહનો કેટલા 150 ત્યાંથી પસાર થાય છે. તો અહીંયા આપણે લખીએ કુલ વાહનો 150 કેટલા છે 150. હવે એની અંદર આપણે જોઈએ તો પાંચમા ભાગ એની અંદર લખ્યું છે ત્રીજા ભાગના જે છે એ સ્કૂટર છે. સ્કૂટર બરાબર ત્રીજો ભાગ એટલે 1/3 ભાગ. કયો ભાગ 1/3 ભાગ. ત્રીજો જે ભાગ લખ્યો છે તો આપણે અહીંયા લખીએ ત્રીજો ભાગ. જે ટોટલ વાહનો છે 150 એમાંથી ત્રીજો ભાગ સ્કૂટરનો છે. હવે સ્કૂટરનો ત્રીજો ભાગ આપણે શોધવો છે તો અહીંયા આપણે લખીએ 1/3 * 150. આ કુલ વાહન આપણે જે કુલ વાહનો હતા એ આપણે એને લખી દીધા. બંનેનો ગુણાકાર કર્યો તો 150/3. 150 ભાગ્યા 3 કરવાના. આપણે 0 ને અત્યારે ભૂલી જઈએ અને 15 ને યાદ રાખીએ તો અહીંયા આપણે કરી દઈએ અથવા 0 ને કરી દઈએ. ચલો અહીંયા 3 વડે તો 3 × 5 = 15. 0 અહીંયા 0 તો અહીંયા આવ્યું 0. તો કેટલા આવશે તો 50. કેટલા આવશે તો જે સ્કૂટર છે બરાબર, કુલ વાહનોમાં સ્કૂટર જે પસાર થયા છે એ કેટલા પસાર થયા છે 50 સ્કૂટર પસાર થયેલા છે. પછી પાંચમા ભાગના બળદગાડું, જે બળદગાડું છે તો પાંચમા ભાગના 1/5 કેટલા પાંચમા ભાગના. તો પાંચમા ભાગના આપણે ટોટલ જે સંખ્યા આપી છે એનો આપણે પાંચમો ભાગ કરી દઈશું તો 1/5 * 150. તો 150 ગુણ્યા 1 કરીએ એટલે 150/5. અને આનો ભાગાકાર કરીએ આપણે તો આનો આપણે ભાગાકાર કરી છે તો 150. તો અહીં આપણે લખીએ 150/5. તો 5 * 15. 0 0 0 ઉપરથી ઉતારી અહીંયા 0 લખી દીધું તો કેટલા આવે 30. કેટલા આવશે 30. તો આ 50 સ્કૂટર, 30 આવશે બળદગાડા. અને ત્રીજું છે તો ત્રીજું આપણે શું આપ્યું છે બાકીના વાહનો ટ્રેક્ટર બરાબર. તો બાકીના વાહનો જે છે એ ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા કેટલી હશે તો ટ્રેક્ટરની જે સંખ્યા છે ટ્રેક્ટર બરાબર કુલ વાહન માઈનસ સ્કૂટર માઈનસ બળદગાડા બરાબર. તો કુલ વાહન કેટલા છે 150. એમાંથી સ્કૂટર 50 માઈનસ થયા અને બળદગાડા કેટલા 30 માઈનસ થશે. તો 50 માંથી 150 માંથી બાદ કરીએ તો કેટલા આવશે 50 બાદ કરીએ તો કેટલા આવશે 100. 100 - 30 બરાબર કેટલા આવશે 70. તો ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટરની સંખ્યા કેટલી થશે 70. તો દરેકની સંખ્યા મળી 50 30 અને 70. ત્રણે ત્રણનું ટોટલ કરીએ આપણે 150 થઈ જશે. તો 70 અને 30 100 તો થઈ ગયા 150. તો આ રીતે આપણે એને દાખલો ગણી શકીએ. હવે જો 21મા નંબરમાં તો 21મા નંબરના દાખલાની અંદર આપણને કોષ્ટક આપેલું છે કેરીની જાત, એટલે અલગ અલગ જાતની. આપણને ખબર છે અલગ અલગ જાતની બદામ કેરી આવે, તોતા કેરી આવે બરાબર, તોતાપુરી આવે, આફૂસ, લંગડો અને કેસર. આવી 5 જાતની આપણને કેરી આપેલી છે. એના ભાવ પ્રતિ કિલોગ્રામ 1 કિલોગ્રામનો આપણે ભાવ આપ્યો છે કે બદામ છે 1 કિલોગ્રામના 60 રૂપિયા, તોતાપુરી છે એ 40 રૂપિયા, આફૂસ 50 રૂપિયા, લંગડો 70 રૂપિયા અને કેસર કેરી 150 રૂપિયા.
એની આધારે આપણે જે નીચેના પ્રશ્નો છે એ નીચેના પ્રશ્નોના આપણે એના જવાબ લખવાના છે. તો નીચે જે આપણે આપેલા છે એની અંદર તો પહેલો પ્રશ્ન છે સુધાબેને 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે. હવે જો 3 કિલોગ્રામ કઈ કેરી છે? બદામ કેરીનો ભાવ શું છે? 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ 60 રૂપિયા છે. તો અહીંયા આપણે જે 21મા નંબરનો દાખલો છે બરાબર, એમાં જે પહેલું આપણને એ આપ્યું છે સુધાબેન. હવે સુધાબેન છે એ સુધાબેન છે એ 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બદામ કેરી ની કિંમત બરાબર, તો 1 કિલોગ્રામ બદામ કેરીની કિંમત કેટલી છે? 60 રૂપિયા. કેટલી છે? 60 રૂપિયા. તો એમની કેટલી ખરીદી છે? તો સુધાબેને 3 કિલોગ્રામ. કેટલી ખરીદી છે? 3 કિલોગ્રામ. તો 3 કિલોગ્રામ બદામ કેરી ની કિંમત બરાબર કેટલા? પ્રશ્ન છે બરાબર. હવે ક્રોસ ગુણાકાર 60 અને 3 નું આપણે શીખી ગયા. 3 ગુણ્યા 60 આનો ગુણાકાર કરીએ તો 0 નું ભૂલી જઈએ તો 6 તરી 18 અને 0 બરાબર. તો કેટલા રૂપિયા અમને આપવા પડશે? 180 રૂપિયા. તો સુધાબેનને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 3 કિલો બદામ કેરીના 180 રૂપિયા. બીજો પ્રશ્ન માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન 4 કિલોગ્રામ આફૂસ કેરી ખરીદે છે. તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા? બંને દુકાનદારને બરાબર. તો માયાબેન તો આપણે એની અંદર જો તો બીજા નંબરનો આપણને આપ્યો છે બરાબર. એક નંબર આ બીજા નંબરનો. હવે માયાબેન શું કરે છે? તો 5 કિલોગ્રામ તોતા કેરી ખરીદે છે. કેટલી? 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ તોતાપુરી. હવે તોતાપુરી કેરી 5 કિલોગ્રામ એ ખરીદે છે તો 1 કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ કેટલો છે? 40 રૂપિયા. કેટલો છે? 40 રૂપિયા. તો 1 કિલોગ્રામ તોતાપુરી બરાબર. તો આપણે એને લખીએ 1 કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ કેટલો છે? 40 રૂપિયા. કેટલો છે? 40 રૂપિયા. માટે કેટલી ખરીદે છે? 5 કિલોગ્રામ. તો 5 કિલોગ્રામ તોતાપુરી બરાબર કેટલા? આમાં ક્રોસ ગુણાકાર તો 5 ગુણ્યા 40 તો 5 ચોક 20. કેટલા રૂપિયા? 200 રૂપિયા. કેટલા ખરીદે છે? 200 રૂપિયાની અંદર થશે. આ થયું આપણે માયાબેન. અને જયાબેન 4 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. 4 કિલોગ્રામ આફૂસ કેરી ખરીદે છે. જયાબેન તો શું કરે છે? 4 કિલોગ્રામ આફૂસ કેરી ખરીદે છે. તો 4 કિલોગ્રામ આફૂસ. તો આફૂસ કેરીનો ભાવ કેટલો છે? 50 રૂપિયા. 1 કિલોગ્રામ કેરીની કિંમત 50 રૂપિયા. 1 કિલોગ્રામ આફૂસ કેરી બરાબર કેટલા છે? 50 રૂપિયા. માટે કેટલી ખરીદે છે? 4 કિલોગ્રામ આફૂસ કેરી બરાબર કેટલા? તો એને આપણે ડી ક્રોસ ગુણાકાર તો 4 ગુણ્યા 50 કેટલા આવશે? 4 ગુણ્યા 50 તો ગુણાકાર કરે તો 5 ચોક 20 અને આ 0 મૂકી દીધું તો કેટલા થયા અમને? કે અમને પણ દુકાનદારને 200. તો માયાબેનને 200 રૂપિયા અને જયાબેનને પણ દુકાનદારને 200 રૂપિયા આપે. બંનેની કેરી અલગ અલગ છે. જો તોતાપુરી ખરીદે છે અને આ પુષ્પ બંનેનું વજન અલગ છે. તો પેલા 5 કિલોગ્રામ ને આ 4 કિલોગ્રામ. તો બંને આપણે જે છે બરાબર એ બંને દુકાનદારને એટલા પૈસા ચૂકવે
છે બરાબર। બીજો આગળ આપણે ત્રીજા નંબરનો એમાં જોઈએ હવે જો આમાં ત્રીજા નંબરનો છે રાજેશભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે બંનેમાંથી કોને વધારે રૂપિયા ચૂકવવા પડ્યા હશે અને કેટલા એટલે બંનેને કેટલા રૂપિયા બરાબર। તો હવે જો રાજેશભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે તો રાજેશભાઈ 3 किलोग्राम 4 किलोग्राम तो 4 किलोग्राम શું કરે છે લંગડો કેરી ખરીદે છે તો એની કિંમત 1 કિલોગ્રામ ની કેટલી છે 70 રૂપિયા કેટલી છે 70 રૂપિયા તો 1 કિલોગ્રામ બરાબર 70 રૂપિયા માટે 4 કિલોગ્રામ બરાબર કેટલા તો આમાં આપણે ક્રોસ ગુણાકાર 4 ગુણ્યા 70 બરાબર તો 4 ગુણ્યા 70 એટલે એમની જે કિંમત આપી હતી એ આપણે ખરીદી છે એમની જે ખરીદ્યા છે બરાબર 4 કિલોગ્રામ એમને ખરીદી છે તો 4 કિલોગ્રામ ખરીદી છે તો એની જે કિંમત આપણને આપે છે બરાબર તો 7 ચોક 28 280 तो राजेश भाई કેટલા 280 રૂપિયા નરેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈ શું કર્યું 2 કિલોગ્રામ કેસર કેરી કેટલી 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે કેસર કેરીની કિંમત કેટલી છે 1 કિલોગ્રામની 150 તો 1 કિલોગ્રામ બરાબર 150 રૂપિયા માટે 2 કિલોગ્રામ બરાબર કેટલા તો અહીંયા જો તો 2 ગુણ્યા 150 તો 0 ભૂલી ગયા તો 15 દુ 30 અને 0 તો કેટલા થશે 300 રૂપિયા તો નરેન્દ્રભાઈને કેટલા થયા 300 રૂપિયા અને રાજેશભાઈને કેટલા થયા 280 રૂપિયા હવે શું કીધું છે તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડેલા હશે અને કેટલા तो कोने વધારે ચૂકવ્યા તો નરેન્દ્રભાઈ કોને ચૂકવ્યા તો અહીંયા આપણે લખવાનું નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા તો વધારે રૂપિયા ચૂકવ્યા બરાબર નરેન્દ્રભાઈ કેટલા રૂપિયા વધારે તો વધારે નરેન્દ્રભાઈ તો વધારે બરાબર नरेंद्रभाई माइनस राजेशभाई तो नरेंद्रभाई કેટલા છે 300 રૂપિયા માઈનસ રાજેશભાઈ કેટલા છે 280 રૂપિયા બરાબર 20 રૂપિયા વધારે કેટલા આવશે 20 રૂપિયા એમને વધારે ચૂકવેલા છે બરાબર ખબર પડી ગઈ ને તો આ રીતે આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ જે આપણને આપેલા હતા એ એને લખવાના હતા હવે જુઓ ચોથા નંબરનો એમાં છે શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે દુકાનદારને 2000 રૂપિયાની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે તો 12 કિલોગ્રામ કેસર કેરી શૈલેષભાઈ કેટલી 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે તો આપણે અહીંયા શૈલેષભાઈ જે છે બરાબર
12 કિલોગ્રામ કેસર, તો શું કરે છે 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, બરાબર। હવે 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, હવે એમને તો 12 કિલોગ્રામ કેસર કેરી, તો આપણે 12 કિલોગ્રામ કેસર કેરીની કિંમત આપણે શોધી લઈશું। તો કેસર કેરીની કિંમત કેટલી છે, તો આપણે લખી છે 1 કિલોગ્રામના 150 રૂપિયા, તો 1 કિલોગ્રામ બરાબર 150 રૂપિયા, માટે 12 કિલોગ્રામ બરાબર કેટલા, તો અહીંયા આપણે લખી દઈએ તો 12 ગુણ્યા 150। હવે 0 ભૂલી જઈએ આપણે, 0 અત્યારે તો 12 ગુણ્યા 15 કેવા પડે, અથવા 15 ગુણ્યા 12, તો 15 ગુણ્યા 12 કહે તો 0, 5 1 5 નું 10, 2 એકા 2 અને 1 3, તો 0 8 અને 1 180 અને આ 0, તો ટોટલ 12 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી થશે 1800 રૂપિયા। હવે એમને દુકાનદારને આપેલી, તો દુકાનદારને તેમને 2000 રૂપિયાની નોટ આપી, દુકાનદારને આપેલા રૂપિયા, તો દુકાનદારને આપેલ રૂપિયા બરાબર 2000, કેટલા આપે એમને 2000, તો અહીંયા શું કીધું છે, તો તેમને કેટલા રૂપિયા પાછા, દુકાનદાર એમને કેટલા રૂપિયા પાછા આપશે, તો પાછા આપેલ રૂપિયા બરાબર, તો અહીંયા પાછા એમને જેટલા રૂપિયા આપ્યા છે, તો એમને ખર્ચ જે થયો બરાબર, તો એની જોડે જેટલા પૈસા, તો આપેલ રૂપિયા માઈનસ ખર્ચ અથવા ખરીદેલ જેટલો ખર્ચ થયો એટલો, તો આપેલ રૂપિયા છે એમને 2000 અને ખર્ચ કેટલો થયો 1800, 2000 ની નોટ હતી અને 1800 એમાં ખર્ચો થયો, તો 2000 માઈનસ 1800 એટલે કેટલા થશે 200 રૂપિયા, કેટલા થશે 200 રૂપિયા, 2000 માંથી 1800 શું કરવાના માઈનસ, તો તમને કેટલા થશે 200 રૂપિયા એમને પાછા મળશે। પાંચમા નંબરનો જોઈએ આપણે, તો પાંચમા નંબરની અંદર જો, તો દિનેશભાઈ પાસે રૂપિયા 200 છે, તેમાંથી તેને ચોથા ભાગના રૂપિયાની આફૂસ કેરી, બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે, તો તેમને કેટલા કિલોગ્રામ આફૂસ કેરી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે। હવે જો, તો દિનેશભાઈ પાસે, તો દિનેશભાઈ છે બરાબર, તો દિનેશભાઈ કેટલા છે, તો દિનેશભાઈ જોડે 200 રૂપિયા છે, કેટલા છે 200 રૂપિયા, તો 200 રૂપિયાની જોડે એમની પાસે છે, તો 200 રૂપિયામાંથી એમને શું કર્યું છે ચોથા ભાગના રૂપિયાની આફૂસ કેરી, તો આફૂસ કેરી એમને કેટલા ચોથા ભાગને, હવે 200 ના આપણે ચોથો ભાગ બરાબર, તો 1/4, ચોથો ભાગ એટલે શું કરો 1/4 ભાગ કરવાના, તો 200 ના આપણે 4 ભાગ કરીએ એટલે 200 ભાગ્યા 4 કરવા પડે, તો ગુણ્યા ચોથો ભાગ એટલે 200 ગુણ્યા 200, તો 200 ભાગ્યા 4, તો 200 ભાગ્યા 4 આપણે કરી દઈએ, 4 4 પંચા 20, 0 0 અને 0, અહીંયા આવશે 0, તો 50 રૂપિયા, કેટલા 50 રૂપિયા, ચોથો ભાગ એટલે 50 રૂપિયા, તો એમની આફૂસ કેરી, તો આફૂસ કેરી 50 રૂપિયાની આફૂસ કેરી કરી, તો આફૂસ કેરીની કિંમત એમને કેટલી છે 50 રૂપિયા, 1 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી છે 50 રૂપિયા, અને એમને 50 રૂપિયાની કેરી ખરીદી છે, માટે આપણે કહીએ કે આફૂસ કેરી દિનેશભાઈએ 1 કિલોગ્રામ ખરીદી, કેટલી ખરીદી 1 કિલોગ્રામ ખરીદી, અને પછી જો એમને કીધું બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદી, બરાબર, તેમને આફૂસ કેરી 1 કિલોગ્રામ અને બાકીના રૂપિયા, તો બાકીના જે રૂપિયા છે એમને શું ખરીદ્યું, બાકીના રૂપિયાની એમને કેસર કેરી ખરીદી છે, કેસર કેરીની કિંમત કેટલી છે 1 કિલોગ્રામના 150 રૂપિયા, તો હવે જો આપણે કેસર કેરીના 150 રૂપિયા છે, તો બાકીના રૂપિયા તો એમની જોડે જેટલા હતા એ અને એને બાકીના, તો અહીંયા લખીએ આપણે બાકીના રૂપિયા બરાબર કુલ રૂપિયા
માઈનસ ખર્ચ એટલે એમની જે આકૃતિ કેરી ખરીદી તો કુલ રૂપિયા એમની જોડે હતા 200 માઈનસ ખર્ચ કેટલો થયો એમનો 50 રૂપિયા અને 50 રૂપિયાની આકૃતિ કેરી 1 કિલોગ્રામ ખરીદી છે બરાબર 200 માઈનસ 50 તો કેટલા થશે 150 રૂપિયા 150 રૂપિયાની એમની શું કરી કેસર કેરી અને કેસર કેરી 1 કિલો કેસર કેરીની કિંમત આપણે આપી છે કેટલી આપી છે 150 રૂપિયા તો આપણે અહીંયા કહી શકીએ કે દિનેશભાઈએ 1 કિલોગ્રામ કેસર કેરી તો 1 કિલોગ્રામ કેસર કેરી એમની ખરીદી છે અને 1 કિલોગ્રામ શું ખરીદ્યું છે આફૂસ કેરી કેટલી ખરીદી છે આફૂસ કેરી ખરીદી છે અને છેલ્લો પ્રશ્ન એમાં છઠ્ઠા નંબર કે મહેશભાઈએ 3 કિલોગ્રામ આફૂસ કેરી 1/2 કિલોગ્રામ કેસર કેરી 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી તો તેમની દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડી હશે બરાબર તો દરેકની જો 3 કિલોગ્રામ તો એ જે આપણે આપેલું છે બરાબર તો આપણે જોઈએ કે 3 કિલોગ્રામ જે છે તો એમને જે 3 કિલોગ્રામ કેરી ખરીદી છે બરાબર તો અહીંયા આપણે બીજો જે છઠ્ઠા નંબરનો છે મહેશભાઈ હવે મહેશભાઈ એમને 3 કિલોગ્રામ તો 3 કિલોગ્રામ આફૂસ કેરી ખરીદી 3 કિલોગ્રામ આફૂસ કેરી તો આપણને ખબર છે આફૂસ કેરીની કિંમત તો આફૂસ કેરી 1 કિલોગ્રામ આફૂસ કેરી જે છે એ આફૂસ કેરીની કિંમત કેટલી છે 50 રૂપિયા કેટલી છે 50 તો એમને 3 કિલોગ્રામ ખરીદી છે તો આપણે લખી શકીએ ને 3 ગુણ્યા 50 એટલે 3 કિલોગ્રામ કેરી અને 1 કિલોગ્રામની કિંમત આપણે એને શું કર્યું જે આપણે અહીંયા બનાવતા કે 1 કિલોગ્રામ બરાબર 50 તો 3 કિલોગ્રામ બરાબર કેટલા એ જ વસ્તુ અહીંયા આપણે એને લખી દીધી કે જે આપણને આપી હતી આફૂસ કેરી 3 કિલોગ્રામ આફૂસ કેરી ખરીદી છે તે રીતે જો આપણે તમારે એ રીતે લખો તે રીતે આપણે લખી શકીએ અહીંયા 1 કિલોગ્રામ બરાબર 50 રૂપિયા માટે 3 કિલોગ્રામ બરાબર કેટલા તો 3 ગુણ્યા 50 તો 5 તરી 15 150 રૂપિયા કેટલા 150 રૂપિયા પછી 1/2 કિલોગ્રામ કેસર કેરી કેટલા કિલોગ્રામ 1/2 કિલોગ્રામ કેસર કેરીની કિંમત 150 રૂપિયા છે તો અહીંયા લખ્યા આપણે અડધો એટલે કે 1/2 કિલોગ્રામ કેસર કેરી તો આપણે લખીએ 1 કિલોગ્રામ બરાબર 150 રૂપિયા માટે 1/2 કિલોગ્રામ બરાબર કેટલા 1/2 ગુણ્યા 150 150 ભાગ્યા 2 150 ભાગ્યા 2 કરવાના આપણે 150 ભાગ્યા 2 તો 2 સત્તા 14 એક વધ્યું 0 ઉતાર્યું 2 પંચા 10 કેટલા હોય 75 રૂપિયા કેટલા હોય 75 રૂપિયા તો 75 રૂપિયાની આપણે શું ખરીદી કેસર કેરી ખરીદી છે અને 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી છે તો 1/2 કિલોગ્રામ લંગડો કેરી તો 70 રૂપિયા ભાવ છે તો 70 રૂપિયા ભાવ છે તો એમને લંગડો કેરી જે ખરીદી છે એ 70 રૂપિયામાં એમને ખરીદી તો એમને 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી છે હવે જો તો લંગડો કેરી જે એમને 1/2 કિલોગ્રામ ખરીદી છે બરાબર તો હવે લંગડો કેરીની કિંમત આપણને કહો છે 70 રૂપિયા છે તો એમને કેટલી 1/2 કિલોગ્રામ અડધો એટલે 1/2 કિલોગ્રામ લંગડો કેરી બરાબર એક તો આપણે 1 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા છે 70 રૂપિયા માટે 1/2 કિલોગ્રામ બરાબર કેટલા તો આપણે એને બી ક્રોસ ગુણાકાર એનો કરી દઈએ તો ક્રોસ ગુણાકાર કરીએ તો 2 અને ગુણ્યા એટલે 70 ભાગ્યા 2 તો 70 ભાગ્યા આપણે 2 કરી દઈએ તો 2 કરીએ આપણે તો 2 તરી 6 1 0 2 પંચા 10 બરાબર તો કેટલા આવશે 5
35 રૂપિયા કેટલા આવશે 35 તો આના 35 લંગડો તેના 35 આના 75 ને આના 150 રૂપિયા તો એમને શું કીધું છે કુલ ચૂકવણી કુલ રકમ તો કુલ રકમ બરાબર તો આફૂસ પ્લસ કેસર પ્લસ લંગડો બરાબર તો આફૂસ કેના 150 રૂપિયા પ્લસ 75 પ્લસ 35 ત્રણનો સરવાળો કરવાનો 150 75 અને 35 તો 10 વધી 1 7 3 10 10 15 ને 16 વધી 1 2 કેટલા આવશે 260 તો કુલ એમની રકમ છે તો કુલ એમને કેટલા તો 260 રૂપિયા એમને ચૂકવવા પડશે તો ખબર પડી ગઈ તો આટલા સુધી અહીંયા આપણે જો તો આપણે જે જોયું બરાબર તો એની અંદર જે આપણે આપેલું હતું તો રાષ્ટ્રીય ફળ કેરી તો આનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર આપણને મળે છે તો એની અંદરથી આપણને જે મળે છે બરાબર તો એ આપણે ખબર પડી તો એ જે છે તો એની અંદરથી આપણે હવે જો તમને આપણે અહીંયા આપેલું છે ચાલો ગૃહ કાર્ય કરીએ તો એની અંદર જો ગૃહ કાર્યની અંદર જે આપેલું છે એની અંદર ભાતચિત્રો આપ્યા છે ભાતચિત્રો દોરવાના છે તો ભાતચિત્રોથી આપણને તો એ ભાતચિત્રો આપણને આપેલા છે તે ભાતચિત્રો દોરવાના પછી પ્રશ્ન નંબર 2 ની અંદર જો કે રીનું ભાતચિત્ર આપણે દોરવાનું છે તમારે જાતે પેન્સિલથી દોરી દેવાનું કે આપણને આપેલું છે બરાબર તો એ રીતે અહીંયા આપણને જે આપેલા છે એની અંદરથી આપણે હવે જો ગૃહ કાર્યની અંદર આપણને દાખલા આપેલા છે તે દાખલા છે તમારે જાતે પ્રયત્ન કરવાનું ઘરેથી અને પછી જે જાતે પ્રયત્ન કરો એટલે એમાં તમને મળી જશે કે આપણે કેવી રીતે જો એક તમને હું શીખવાડું એક દાખલો પછી બાકીના દાખલા તમારે જાતે ઘરેથી કરવાના છે આ સ્વાધ્યાય પોથીની અંદરથી જે મેં દાખલા તમને ભણાયા છે બધા તમારે સ્વાધ્યાય પોથીની અંદર ઘરે સ્વાધ્યાય પોથીની અંદર ભણવાના છે દાખલા બરાબર ગૃહ કાર્યની અંદર તમારે બધા જ દાખલા એ ગણવાના સ્વાધ્યાય પોથીની અંદર હવે જો અહીંયા આપણને પહેલો એક દાખલો આપ્યો છે 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરે છે પ્રત્યેક મહિલા દર મહિને 125 રૂપિયા બચત કરીને બેંકમાં જમા કરાવે છે તો આ બેંકમાં દર મહિને કુલ કેટલી રકમ જમા થશે એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે બરાબર હવે આપણે શું કીધું છે 25 મહિલાઓ ભેગી થઈ પ્રત્યેક મહિલા એટલે 25 મહિલાઓ છે કુલ મહિલાઓ આપણને ખબર પડે કે કુલ મહિલા જે છે બરાબર એની અંદર આપણે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એ જોઈએ આપણે તો કુલ મહિલા પચીસ છે એમાં દરેક મહિલા તો પ્રત્યેક મહિલા શું કરે છે દર મહિને પ્રત્યેક મહિલા દર મહિને રૂપિયા 125 જમા કરાવે તો શું કરે છે રૂપિયા 125 જમા કરાવે છે બરાબર તો એ જે છે બરાબર આપણને તો 125 રૂપિયા એ દર મહિને જમા કરાવે છે તો કુલ મહિલાઓ જે આપણને છે એની અંદરથી 125 હવે જો તો તે બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે તો દર મહિના તો એક મહિનો આપણને છે તો એક મહિનાની અંદર આપણે કેટલા 30 દિવસ તો અહીંયા આપણે પહેલા તો જે આપેલું છે બરાબર એને આધારે આપણે એને લખીશું તો ચલો આ દાખલો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણીશું